રૂપિયાનો કરંટ હોય છે. અમે પંચતંત્ર ભણતા ને ત્યારે અમે એક વાર્તા આવતી હતી. એક સાધુને ત્યાં બીજા સાધુ આવ્યા, હતી ઝૂંપડી, જોડે ટીંગાડેલી, ભિક્ષા લાવી. તો ઓલા સંત એની વાત કરતા ને એટલે વારે વારે ઓલા સાધુ આમ લાકડી મારે. એટલે જે સંત મહેમાન હતા ને ખીજાણા કે હું કેટલે દૂરથી તમને મળવા આવ્યો છું, તમે મારી વાતમાં ધ્યાન નથી દેતા. તો કે ધ્યાન તો મેં દે રહા હું. तो कि चूहा है ने वो बहुत मुझे परेशान करता है. केम तो कि आटले बधे ऊंचे जोड़े टींगाड़ी है ने त्या माळो कूदी पहुंची जाए. आटलू ऊंचो कूदको ऊंदड़ो मारे तो कि मारे. ए समझवा जेवी आ साची वात छे, चाणक्य लखेली वात छे. ત્યારે ઓલા જે સાધુ આવ્યા હતા ને એ મનોચિકિત્સક ડૉક્ટરનું ભણ્યા હશે. એ કે ઉંદરડો જે દરમાં રહેશે ને ત્યાં ખોદો ધન હશે કે. હા કે ધન હશે જુઓ. અને ખોદ્યું તો હોનાનો શરૂ નીકળ્યો. ત્યારે ઓલા સાધુએ કીધું કે આ કૂદકા છે ને આના કારણે મોટા હતા કે. આ લઈ લો હવે કૂદકા મારે મને કહેજો કે. અને જેવો એ ધનનો શરૂ લેવાઈ ગયો ને પછી ઉંદરડો ત્યાં ગયો, પછી કૂદકા તો માર્યા પણ અડી એ ગયો નહીં ને ધીરે ધીરે મોળો પડી ગયો. એમ ગણાયને ધનના શરૂ હોય ને એટલે કૂદકા બહુ મારે મારા બાપ.